આજના શિક્ષણમાં આપણે એક કરતાં વધારે મુદ્દાઓ જોવા માગીએ છીએ અને એ છે તપ ઋતુ, જેને લેન્ટ કહેવામાં આવે છે, 40 ઉપવાસ કરવા, ભસ્મ બુધવાર અને દુઃખ સહન સપ્તાહ. આગળના શિક્ષણમાં આપણે પાસ્ખા વિશે જોયું હતું. હવે શિક્ષણ માટેના જે મુદ્દાઓ મેં રજૂ કર્યા એમાંથી જેટલા બનશે એટલું જોવાનો આપણે પ્રયાસ કરીશું. જો બાકી રહેશે તો એ આગળના શિક્ષણમાં આપણે જોઈશું. આપણે શરૂઆત કરીએ તપ ઋતુથી, જેને કહેવામાં આવે છે લેન્ટ, LENT. હવે જેમ હું હંમેશા કહેતો આવ્યો છું, બાઇબલના શિક્ષક તરીકે મારું કાર્ય એટલું જ છે કે આ જે તે વસ્તુ અથવા જે તે બાબત બાઇબલમાં છે કે નહીં, છે તો ક્યાં છે, કેવી રીતે રજૂ કરવામાં આવી છે, અથવા નથી તો મારે બતાવવું જરૂરી છે કે બાઇબલમાં એ નથી. હવે એવા ઘણા મુદ્દાઓ છે જે બાઇબલમાં આપણને મળી આવે. દાખલા તરીકે બાપ્તિસ્મા છે બાઇબલમાં, પ્રેઝ ધ લોર્ડ. સાજાપણાના ચમત્કારો બાઇબલમાં છે. તો એવી રીતે ઘણા બધા મુદ્દાઓ બાઇબલની અંદર આપણને મળી આવે. જે વિષયનું શિક્ષણ આપવું હોય તો બાઇબલમાં એના લગતી માહિતી પણ છે જેના પરથી આપી શકાય. પણ અમુક વાતો એવી હોય છે જેનું બાઇબલમાં કોઈ નામો નિશાન નથી હોતું. આગળ આપણે જે શિક્ષણ જોયું પાસ્ખા, મેં સમજાવવાનો પ્રયાસ કર્યો છે અને બાઇબલમાં તમે સર્ચ કરો, તમે શોધો, તમને મળી આવશે. બાઇબલમાં પાસ્ખા ક્યાંય નથી, પાસ્ખા શબ્દ ક્યાંય નથી. બાઇબલમાં પાસ ઓવર છે, જેના વિશે વિગતવાર શિક્ષણ આગળ આપેલું છે, જે વિશે હું અત્યારે વધારે રજૂઆત નહીં કરું. આપણે જોઈએ તપ ઋતુ. બાઇબલમાં તપ ઋતુ છે કે નહીં? તો જવાબ છે ના, બાઇબલમાં તપ ઋતુ નથી. બાઇબલમાં તપ ઋતુ શબ્દ નથી. અંગ્રેજીમાં જો આપણે એને લેન્ટ કહીએ તો લેન્ટ શબ્દ પણ બાઇબલમાં નથી. બાઇબલની બહારના આ શબ્દો છે. બાઇબલમાં શબ્દ તો નથી, પણ એ પ્રમાણે કશું કરતાં કોઈને આપણે જોતા પણ નથી કે પાઉલે કે પીતરે કે યોહાને કે પ્રભુ ઈસુના કોઈ બીજા શિષ્યોએ કે અનુયાયીઓએ કોઈ તપ ઋતુના અનુસંધાનમાં કશું કર્યું હોય, 40 ઉપવાસ કર્યા હોય, કોઈ મિટિંગોનું આયોજન કર્યું હોય, અથવા એ પ્રકારના કોઈ વાક્યો આપણને વાંચવા મળે કે જ્યારે અમે તપ ઋતુમાં તમારે ત્યાં ગલાતિયા આવીશું ત્યારે ત્યાં તમે તમારા બીજા મિત્રોને પણ એકઠા કરો અને વગેરે. કશું એવું કોઈ જાતનું કશું જ આપણને તપ ઋતુ કે લેન્ટ શબ્દ એના અનુસંધાનની કોઈ વાત અથવા એ વિચાર અથવા એ મુદ્દો, એ ખ્યાલ જોવા મળતો નથી. બાઇબલમાં છે જ નહીં. હવે આ તપ ઋતુનો અથવા લેન્ટનો ખ્યાલ ક્યાંથી પ્રવેશ થયો અથવા ક્યાંથી આવ્યો એ જો આપણે જોઈએ તો ઇતિહાસ આપણને એવું કહે છે કે નિકૈયામાંની ધર્મસભા ઈસવીસન 325ની સાલમાં જે એકઠી થઈ, જેના વિશે મેં આગળ ગયા વર્ષે ગુડ ફ્રાઈડે અને ઈસ્ટર વિશેના શિક્ષણમાં રજૂઆત કરેલી છે. એ બંને શિક્ષણમાં આની વિગતે રજૂઆત કરી છે. અત્યારે હું ટૂંકમાં કહું તો એક એવી સભા ભરવામાં આવી હતી જેમાં શું કરી શકાય, શું કરવું જોઈએ, શું કરીએ તો સારું, આવી બધી ચર્ચાઓ કરીને અમુક વસ્તુઓ કરવામાં આવી. ત્યાં સુધી કંઈ ખોટું નથી. આજે પણ આપણને કંઈક એવું લાગે તો એકઠા થઈએ અને ભેગા થઈએ. આપણે આવું એક રાખ્યું હોય તો કેવું સારું. ના, સારું કહેવાય. રાખ્યું હોય તો સરસ, બધા લોકો એકઠા થાય, ભેગા થાય. ના, સારો વિચાર છે, એમાં કંઈ ખોટું નથી. પણ પછી પ્રોબ્લેમ એ થયો કે આ બધું ટ્રેડિશન બની ગયું. ટ્રેડિશન એટલે વર્ષો વરસ કોઈ ચોક્કસ બાઇબલમાં બનેલી ઘટનાઓની સાથે એને કનેક્ટ કરી દેવામાં આવ્યું. અને બીજું કે જ્યાંથી ઉઠાવવામાં આવ્યું એના મૂળ પણ ખોટી જગ્યાએ રહેલા છે. ખોટી જગ્યા એટલે એ જમાનાના જે પગાન લોકો અથવા પેગાન લોકો એટલે કે મૂર્તિ પૂજક લોકો, અન્ય ધર્મી લોકો જે જાત જાતના રીતિ રિવાજ કરતા હતા અને જે અલગ અલગ પર્વો પાડતા હતા, એમાંથી ઉઠાંતરી કરીને આ બધું લેવામાં આવ્યું અને ખ્રિસ્તી જીવનમાં અથવા સમુદાયમાં અથવા ખ્રિસ્તી સમજદારીમાં તેનો પ્રવેશ કરાવવામાં આવ્યો. ઇન્ટરનેટ ઉપર જો આવી સંશોધન કરો અથવા સર્ચ કરો, બહુ કશું કંઈ અઘરું નથી, બહુ સરળતાથી તમને આની માહિતી મળી જશે. એ સિવાય એક ચોપડીનો હું અવારનવાર ઉલ્લેખ કરું છું, ખ્રિસ્તી મંડળીનો ઇતિહાસ, જે મણિલાલસિંહ પારેખ સાહેબે લખી છે. એ ચોપડીમાં પણ તમને આની બધી વિગતો મળશે કે ઈસવીસન 325ની સાલમાં નિકૈયાની જે સભા મળી, ધર્મસભા જે મળી, એની અંદર ઘણા બધા આવા મુદ્દાઓ ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યા, રજૂ કરવામાં આવ્યા. આ ઈસ્ટર ત્યાંથી જ આવી છે, ગુડ ફ્રાઈડે ત્યાંથી, લેન્ટ જેને આપણે કહીએ તપ ઋતુ ને ઘણું ભસ્મ બુધવાર, આ બધું ત્યાંથી શરૂ થયેલું છે. ભસ્મ બુધવારની વાત થોડીક અલગ છે જે આપણે પછી જોઈશું, પણ અત્યારે તપ ઋતુ, આ તપ ઋતુ બાઇબલમાં નથી,
કોઈએ કરી હોય અથવા કરવાનું કહેવામાં આવ્યું હોય અથવા એના લગતી કોઈ વર્ણન હોય, રજૂઆત, કશું જ નહીં, કોઈ જાતનું બાઇબલમાં નથી આ તપ ઋતુનું. હવે એક બીજી ઇન્ટરેસ્ટિંગ વાત કહું. આ લેન્ટ શબ્દ સ્વાભાવિક છે, ગુજરાતી કે હિન્દી તો નથી જ. કોઈને લાગે ઇંગ્લિશ શબ્દ હશે, તે ઇંગ્લિશ શબ્દ પણ નથી. તમે ડિક્શનરી, તમારી પાસે જે પણ ડિક્શનરી હોય, મોબાઈલમાં હોય કે પછી ઓફલાઈન કોઈ ચોપડી હોય, કોઈ પણ ડિક્શનરીમાં તમે તપાસ કરશો LENT લેન્ટ, તમને મળશે જ નહીં. અને જો તમે એવું લખશો, મેં તો લખી જોયું છે, તમે જો સર્ચ એન્જિનમાં જઈને ગૂગલમાં કે બીજા કોઈ પણ સર્ચ એન્જિનમાં જઈને તમે જો લખશો કે મિનિંગ ઓફ લેન્ટ ડેઝ, એટલે કે લેન્ટના જે દિવસો છે એનો અર્થ શું, મિનિંગ ઓફ લેન્ટ ડેઝ, તો ત્યાં સામે ગુજરાતીમાં લખેલું આવે છે ઉછીના દિવસો. એનો અર્થ એ થયો કે ખરેખર આનો અર્થ કરવો જ અઘરો છે. લેન્ટ ડેઝ એટલે શું? એનું કારણ એ કે કોઈ ઇંગ્લિશ શબ્દ નથી, લેન્ટ શબ્દ ઇંગ્લિશ નથી. હવે આ જે લેન્ટ શબ્દ છે જેને ઓલ્ડ ઇંગ્લિશ કહેવામાં આવે. ઓલ્ડ ઇંગ્લિશ એટલે જો કદાચ તમને ખ્યાલ હોય, કિંગ જેમ્સ વર્ઝન તમે વાંચો તો ત્યાં તમને ઓલ્ડ ઇંગ્લિશ વાંચવા મળશે. ઘણા બધા શબ્દો ત્યાં એવા છે, ઘણા બધા ગ્રામર પણ એવું છે જે અત્યારે ઉપયોગમાં નથી લેવાતું. એ ઓલ્ડ ઇંગ્લિશમાં અને મૂળ જર્મન ભાષામાંથી આ શબ્દ ઉતરી આવેલો છે લેન્ટ, જેનો અર્થ એવો થાય કે લંબાતા દિવસો. લેન્ટનો અર્થ થાય લંબાતા દિવસો. લંબાતા દિવસો એટલે કે દિવસો જ્યારે લાંબા થાય. શિયાળાની અંદર દિવસ ટૂંકો હોય, આપણે જાણીએ છીએ, વહેલું અંધારું થઈ જાય. એ ટૂંકો દિવસ છે, પણ ધીમે 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 જેમ શિયાળો પૂરો થતો જાય, ઉનાળો આવતો જાય, આ બંને વચ્ચેનો જે ગાળો છે એમાં દિવસ ધીમે ધીમે લાંબો થાય. અંધારું જે 6 વાગે થઈ જતું હતું એની જગ્યાએ 6:30 થાય, પછી 7 વાગે અંધારું થાય. એમ કરતાં કરતાં દિવસ લાંબો થાય, લંબાતા દિવસો, જેને વસંત ઋતુ આપણે કહીએ. લેન્ટ એટલે એકચ્યુઅલી લંબાતા દિવસો અથવા વસંતના દિવસો અથવા વસંત ઋતુ. તપ ઋતુ નહીં. તપ ઋતુ જે શબ્દ છે એનું તમે જો અંગ્રેજી કરવા જાઓ તો તપ ઋતુનું અંગ્રેજી જુઓ, તમને કશું બહુ કન્ફ્યુઝન થઈ જશે. તમે ઇંગ્લિશમાં તપાસ કરો, કશું એવું મળશે નહીં. તપ ઋતુ એટલે શું? તપનું ઇંગ્લિશ કરો, ઋતુનું ઇંગ્લિશ કરો, બહુ જ કન્ફ્યુઝન ક્રિએટ થશે. તપ ઋતુ એટલે લેન્ટ, એવું જો આપણે સમજવું હોય તો લેન્ટનો અર્થ સમજવો પડે. અને લેન્ટનો અર્થ થાય છે લંબાતા દિવસો, એટલે કે આ વસંતના જ દિવસો છે. બધાને ખબર છે કે અત્યારે વસંત ઋતુ ચાલી રહી છે, જેની અંદર શિયાળો પૂરો થતો જાય છે, ઉનાળો આવતો જાય છે. હવે આ દિવસો તાજગીના દિવસો છે. થોડું તાજગી મહેસૂસ થાય. પેલી જે કડકડતી ઠંડી ને મોડા સમય સુધી સ્વેટર પહેરીને ફરવું પડે, કાં તો જલ્દી ઉઠવાની ઈચ્છા ના થાય ઊંઘમાંથી, એના બદલે હવે થોડી તાજગી મહેસૂસ થાય છે. એટલી સખત ઠંડી નથી. આપણે તમે જુઓ તો બધાને ફૂટ આવવા માંડે, બધા જે ઝાડ પાન છે બધાને મોટાભાગના પાનખર પતી જાય, આ પહેલી પાનખર જતી રહે, પછી વસંત આવે. હવે આ વસંતમાં શું થાય છે કે મોર બેસવા માંડે, નવા પાન બેસવા લાગે, ફૂટ આવે, ઝાડ પાનની વાત કરીએ છીએ. તાજગી મહેસૂસ થાય, ઠંડી એટલી બધી લાગે નહીં, સખત ગરમી પણ ના લાગે, બેની વચ્ચેનો સરસ સમય, ઠંડી પણ નહીં, ગરમી પણ નહીં, જેને વસંત કહેવામાં આવે. એ સમયે એટલે કે વર્ષો પહેલાં ઈસવીસનની શરૂઆતની સદીઓમાં જો આપણે કહીએ, 200-300ની જો આપણે વાત કરીએ, તો એ સમયોમાં જે પેગાન લોકો હતા, એટલે કે મૂર્તિ પૂજક લોકો, એ જમાનામાં જેમને પરમેશ્વરની ઓળખ નથી, એવા લોકો આ ફળદ્રુપતાની દેવીની પૂજા ભક્તિ કરતા, જેને વસંતની દેવી કહેવામાં આવતી. વસંત દેવી અથવા ફળદ્રુપતાની દેવી. અને મેં ગયા વર્ષે એસ્ટર વિશે જે શિક્ષણ આપ્યું હતું તેમાં મેં રજૂઆત કરી હતી. આ જે વસંત દેવીની એ લોકો પૂજા આરાધના કરતા હતા, ભક્તિ કરતા હતા, એ દેવીનું નામ હતું ઓસ્ટારા અથવા ઈસ્ટારા. આ ઓસ્ટારા અથવા ઈસ્ટારા જે છે એની ઉપરથી ઈસ્ટર શબ્દ આવેલો છે. અને એ જે તહેવાર એ લોકો મનાવતા હતા, એ જ તહેવારને બેઠો ઈસ્ટરની સાથે કનેક્ટ કરી દેવામાં આવેલો છે. એને લગતું વિગતવાર શિક્ષણ મેં ગયા વર્ષે આપેલું છે, જે યુટ્યુબ ઉપર ઉપલબ્ધ છે. તમે ચાહો તો એ જોઈ શકો છો, જેના વિશે હું અત્યારે વધારે નહીં જણાવું. પણ હું એ સમજાવવા માગું છું કે આ જ દેવીના અનુસંધાનમાં હવે ઈસ્ટર આવશે. એ જે ઈસ્ટરનો જે તહેવાર છે એની સાથે સાથે આ જે દિવસો જે છે, જેને લેન્ટના દિવસો એટલે કે લંબાતા દિવસો, આ દિવસો એ લોકો એક ફિસ્ટ તરીકે, પર્વ તરીકે ઉજવતા હતા. એ બધું એ લોકોએ બંધ કર્યું. કેમ કે ભાઈ અમે હવે પ્રભુ પાસે આવ્યા, પ્રભુની ઓળખાણ થઈ, પણ એમણે પેલો તહેવાર ના છોડ્યો. પણ એ તહેવારને પેલું વસંત દેવીની યાદમાં ઉજવવાના બદલે એને પ્રભુ ઈસુની સાથે કનેક્ટ કરી દેવામાં આવ્યું, ક્રિશ્ચિયાનિટી સાથે એને જોડી દેવામાં આવ્યું.
અને આ બધું પછી આગળ ચાલ્યા કર્યું. પણ આ બધા ફેરફારો થયા ક્યારે? ઈસવીસન 325 પછી, એ પહેલાં નહીં. એ પહેલાંની શરૂઆતની ખ્રિસ્તી મંડળી નહોતી ઈસ્ટર કરતી, કે નહોતી નાતાલ કરતી, કે નહોતી એ ગુડ ફ્રાઈડે કરતી, કે નહોતું કંઈ લેન્ટ જેવું, કે તપ ઋતુ, કે ભસ્મ બુધવાર, કે 40 ઉપવાસ, કે આમાંનું કશું એ સમયે નહોતું. બાઇબલમાં એનો કોઈ ઉલ્લેખ નથી. આ બધું પાછળથી ખ્રિસ્તી સમુદાયમાં પ્રવેશી ગયું. હવે આપણે વાત કરીએ 40 ઉપવાસની વાત. હવે આ 40 ઉપવાસની જે વાત છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તના મરણ પહેલાં, એટલે કે આ દિવસોમાં, જેને પાસ્ખાના દિવસો કહેવામાં આવે છે, આ દિવસોમાં 40 ઉપવાસ કરવા. હવે પ્રભુ ઈસુના મરણની અગાઉના 40 દિવસોમાં શું બન્યું હતું એનું કોઈ વર્ણન બાઇબલમાં નથી. એટલે કે એની કોઈ વિગતવાર માહિતી નથી કે પ્રભુ ઈસુ તેમના મરણના અગાઉના 40 દિવસ દરમિયાન એમણે પહેલા દિવસે આમ કર્યું, બીજા દિવસે તેમ કર્યું, ત્રીજા દિવસે ફલાણું કર્યું, ચોથા દિવસે અહીં ગયા, પાંચમા દિવસે ત્યાં ગયા, સાતમા દિવસે આના સાચો કર્યો. એવી કોઈ વિગતવાર ઇન્ફોર્મેશન 40 દિવસની આપણી પાસે બાઇબલમાં છે નહીં. પ્રભુ ઈસુ ખ્રિસ્તે એમના મરણ અગાઉ 40 દિવસ ઉપવાસ કર્યા હોય એવું કોઈ બાઇબલમાં વર્ણન નથી. હા, પ્રભુ ઈસુ ખ્રિસ્તે 40 દિવસના ઉપવાસ કર્યા, પણ એ 40 દિવસના ઉપવાસ પ્રભુ ઈસુ ખ્રિસ્તે એમના મરણ અગાઉ નહીં, એમની સેવાની શરૂઆત કરી એની અગાઉ કર્યા હતા. એ બંને વચ્ચેનો સમયગાળો, એટલે કે એમણે જે ઉપવાસ કર્યા 40, ત્યાંથી પ્રભુ ઈસુનું મરણ, એ બંને વચ્ચેનો સમયગાળો 3.5 વર્ષનો છે. એનો અર્થ એ થયો કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે એમના મરણના 3.5 વર્ષ પહેલાં 40 ઉપવાસ કર્યા હતા. પ્રભુ ઈસુ ખ્રિસ્તે એમના મરણની અગાઉના 40 દિવસોમાં 40 ઉપવાસ કર્યા છે એવું બાઇબલમાં કોઈ વર્ણન જ નથી. જુઓ, લુકની સુવાર્તા તેનો 4થો અધ્યાય, તેની 1-2 કલમ. પ્રભુ ઈસુ પવિત્ર આત્માથી ભરપૂર થઈને યર્દનથી પાછા ફર્યા. યર્દનમાં એમનું બાપ્તિસ્મ થયું, એ પછીની વાત છે. 40 દિવસ સુધી આત્મામાં તેઓ અહીં તહીં રાનમાં દોરવાયા. રાનમાં એટલે ઉજ્જડ જગ્યાઓમાં તેઓ દોરવાયા. તે દરમિયાન શૈતાનથી તેમનું પરીક્ષણ થતું હતું. તે દિવસોમાં તેમણે કંઈ ખાધું નહીં, અને તે પૂરા થયા પછી તે ભૂખ્યા થયા. અને પછી આપણે વાંચીએ છીએ શૈતાને કહ્યું કે પથ્થરને કે રોટલી થઈ જાય વગેરે. અને ત્યાર પછી એ બધું પૂરું થાય છે. અને પૂરું થયા પછી 14મી કલમમાં આપણે વાંચીએ છીએ, ઈસુ આત્માના પરાક્રમે ગાલિલમાં પાછા આવ્યા, અને તેમના વિશેની ચર્ચા આજુબાજુના આખા પ્રદેશમાં ફેલાઈ ગઈ. અને ત્યાર પછી આગળ આપણે વાંચીએ છીએ કે તેઓએ સેવાની શરૂઆત કરીને ઘણા બધા માદાઓને સાજા કર્યા, અને શિક્ષણ આપ્યું, ને મરેલાઓને જીવતા કર્યા, ને વગેરે વગેરે. એ બધું થયા પછી 3.5 વર્ષ પછીનો આ બનાવ છે. તેમની ધરપકડ કરવામાં આવીને તેમને મારી નાખવામાં આવ્યા. તો કહેવાનું જે તાત્પર્ય છે તે એટલું છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે તેમના મરણના આગલા 40 દિવસમાં ઉપવાસ કર્યા નથી. હવે આ 40 ઉપવાસના અનુસંધાનમાં બીજી એક અગત્યની વાત, કે બાઇબલમાં કોઈ વ્યક્તિએ 40 ઉપવાસ કર્યા હોય આ દિવસોના અનુસંધાનમાં એવું કોઈ વર્ણન નથી, અથવા એવી કોઈ વાત નથી, એવી કોઈ નોંધ નથી. પ્રભુ ઈસુના મરણ પછી, પુનરુત્થાન પછી, સ્વર્ગારોહણ પછી શરૂઆતની જે મંડળી હતી એ મંડળીમાં આવી કોઈ પ્રેક્ટિસ આપણને જોવા મળતી નથી. એમના કોઈ શિષ્યોએ આવા કોઈ 40 ઉપવાસ કર્યા હોય એવી કોઈ નોંધ નથી. એવું કોઈ વર્ણન બાઇબલમાં છે જ નહીં. આ 40 ઉપવાસ કરવા વિશેની કોઈ આજ્ઞા નથી, કોઈ સૂચના નથી, કોઈ સલાહ નથી, એની કોઈ વાત જ બાઇબલમાં નથી. હવે છતાં પણ ઉપવાસ કરવા એ કોઈ ખોટી બાબત નથી. કોઈને ઉપવાસ કરવા છે તો કરી શકાય. 40 કરવા હોય તો 40 કરી શકાય, 4 કરવા હોય તો 4 કરી શકાય, 400 ઉપવાસ કરવા હોય તો પણ શક્ય છે અને કરી શકાય. પણ એક બીજી મહત્ત્વની વાત હું જણાવું ઉપવાસના અનુસંધાનમાં, કે હું ઉપવાસ વિશે જો યોગ્ય શિક્ષણ બાઇબલમાંથી સમજતો હોઉં અને જાણતો હોઉં તો ઉપવાસ કરવું મને લાભકારક છે. તો ઉપવાસ કરવું મારા માટે લાભકારક છે. પણ જો મને બાઇબલનું શિક્ષણ નથી, જો મને ઉપવાસ કરવા વિશે બાઇબલ શું કહે છે તેની સમજ નથી, હું આમ જ ખાલી ભૂખ્યો રહું છું, હું એમ કહું છું કે મેં ઉપવાસ કર્યો, એનાથી મને લાભ નહીં થાય. તો મહત્ત્વનો મુદ્દો છે કે હું જે કંઈ પણ કરું, અથવા એક ખ્રિસ્તી વ્યક્તિ કંઈ પણ કરે, પણ એ વચન આધારિત હોય એ જરૂરી છે. વચન એના વિશે શું કહે છે તે આપણે જાણવું જરૂરી છે. અને ત્યાર પછી 40 ઉપવાસ કરીએ, 4 ઉપવાસ કરીએ, 400 કરીએ, એનાથી કોઈ પ્રશ્ન નથી. પણ હા, ફરીને એક મુદ્દો રજૂ કરીને આ વાત હું પૂરી કરું કે આપણે સિઝનલ ખ્રિસ્તી બનવાનું નથી. એટલે કે કયો મહિનો આવ્યો, માર્ચ મહિનો આવ્યો, હવે મારે 40 ઉપવાસ કરવાના છે, ના, એવું નથી.
તમે તમારી જરૂરિયાતના અનુસંધાનમાં કોઈ પ્રશ્ન છે, કોઈ જરૂરિયાત છે, કોઈ મુશ્કેલી છે અને આપણે ઉપવાસ કરી પ્રભુ પાસે જઈએ છીએ તો એ સારું છે. અથવા કોઈ પ્રશ્ન નથી પણ મારે પ્રભુની પાસે વધારે જવું છે, મારે એમનું મુખ શોધવું છે, એમના ચરણોમાં બેસવું છે, વધુ સમય પ્રભુ સાથે ગાળવો છે, ઉપવાસ કરવામાં આવે તો કશું ખોટું નથી. પણ હા, એ ગમે ત્યારે કરી શકાય છે. જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, વર્ષના કોઈ પણ દિવસે અને કોઈ પણ દિવસોમાં તમે ચાહો ત્યારે ચાહો તેટલા ઉપવાસ કરી શકો છો, જે આપણી ખરી આત્મિકતા છે. કોઈ ચોક્કસ મહિનો શરૂ થાય છે, કોઈ ચોક્કસ સમયગાળાના અનુસંધાનમાં જો હું એ કરું છું તો હું એક સિઝનલ ખ્રિસ્તી બની જાઉં છું. જેમ કે આંબા ઉપર કેરી બેસે પણ એ માત્ર તમને ઉનાળામાં જ મળશે, બાકીના સમયોમાં નહીં મળે. એવી જ રીતે જો હું સિઝનલ ખ્રિસ્તી છું તો વર્ષના કોઈ અમુક જ સમયોમાં મારા જીવન ઉપર ફળ જોવા મળશે, બાકીના સમયોમાં હું ફળ વગરનો હોઉં છું. તો એવું આપણે થવાનું નથી. હવે આગળનો મુદ્દો જોઈએ, ભસ્મ બુધવાર. હવે આ ભસ્મ બુધવાર શબ્દ પણ બાઇબલમાં નથી. મારું કાર્ય, જેમ હું આગળથી કહેતો આવ્યો છું, એટલું જ છે કે બાઇબલમાં આ વસ્તુ છે કે નથી, આ વિચાર, આ મુદ્દો, આ બાબત બાઇબલમાં છે કે નહીં, આ ક્યાંથી આવ્યું. તો ફરીથી હું સ્પષ્ટ કરું કે ભસ્મ બુધવાર બાઇબલમાં નથી. બાઇબલમાં બુધવાર પણ નથી. સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુ, શુક્ર, શનિ, રવિ કોઈ વાર બાઇબલમાં નથી. જાન્યુઆરી, ફેબ્રુઆરી, ડિસેમ્બર સુધીનો કોઈ પણ મહિનો એ બાઇબલમાં નથી. આપણે જે કેલેન્ડર વાપરીએ છીએ એ ગ્રેગોરિયન કેલેન્ડર છે, જે આજથી લગભગ 500 વર્ષ પહેલાં અસ્તિત્વમાં આવ્યું. અને આપણું આ ગ્રેગોરિયન કેલેન્ડર એ સૂર્ય આધારિત છે, જે આપણને બધાને ખબર છે. પણ યહૂદી લોકો એ સમયે જે કેલેન્ડર વાપરતા હતા તે યુનિસોલાર, એટલે કે સૂર્ય અને ચંદ્ર ઉપર બંનેની ઉપર આધારિત એવું મિક્સ કેલેન્ડર તેઓ વાપરતા હતા. હવે જો ભસ્મની વાત કરું તો પ્રભુ ઈસુ ખ્રિસ્તના મરણની વાત તો આપણે સાઈડ પર રાખીએ. તેમના જન્મથી માંડીને એમના ઉપદેશ, એટલે કે એમનું શિક્ષણ, એમના ચમત્કારો, એમનો જીવનકાળ, એમનું મરણ, પુનરુત્થાન, સ્વર્ગારોહણ અને પછીની ઘટનાઓ ક્યાંય ભસ્મ નથી. કોઈ જગ્યાએ ભસ્મનો કોઈ ઉલ્લેખ જ નથી. આ નવાઈની વાત છે. ભસ્મ બુધવાર, એ ભસ્મ શબ્દ પણ ત્યાં તમને જોવા નહીં મળે, બુધવાર શબ્દ પણ તમને ત્યાં જોવા નહીં મળે. હવે ગયા વર્ષે ભસ્મ બુધવારના અનુસંધાનમાં ઘણા લોકોએ સ્ટેટસમાં મૂક્યું હતું અને ઘણા લોકોએ મને અમુક એવી પોસ્ટ સેન્ડ કરી, જે મેં જોયું તો એમાં એક કલમ લખવામાં આવી હતી. જ્યારે કોઈક વાતને વચનનો ટેકો હોય, વચનનો આધાર હોય તો એ આપણને બહુ આનંદ પમાડે. મને તો બહુ સારું લાગે કે આ વાત વચન આધારિત છે. બહુ આનંદની વાત છે. હવે મેં જ્યારે તે વાંચ્યું તો મને બહુ સારું લાગ્યું કે ત્યાં કોઈક વચન નોંધવામાં આવ્યું છે ભસ્મ બુધવારના અનુસંધાનમાં. અને વચન હતું કે તું ધૂળમાંથી લેવાયો છે અને ધૂળમાં મળી જશે. પ્રેઝ ધ લોર્ડ. આ જે છે દેવનું વચન છે અથવા વચનમાંથી લીધેલી વાત છે. પણ હવે પ્રશ્ન એક લોજિકલ આપણી સામે આવીને ઊભો રહે છે કે તું ધૂળમાંથી લેવાયો છે ને ધૂળમાં મળી જશે. એ વાતને પ્રભુ ઈસુ ખ્રિસ્ત મૃત્યુ પામ્યા, સજીવન થયા અને ઈસ્ટર, ગુડ ફ્રાઈડે અને તપ ઋતુના આ જે સમય છે એની સાથે એનું કનેક્શન શું છે એ સમજવું મને બહુ અઘરું થઈ પડ્યું. હું એક દાખલો આપું. ઘણા વર્ષો પહેલાં એક સેવા ક્ષેત્રમાં હું હતો. ત્યાં એક કપલ હતું. હવે એ કપલ દરરોજ સવારે સાથે બેસીને પ્રાર્થના કરે, વચનમાંથી કંઈક શેરિંગ કરે. મોટાભાગે જે પેલા ભાઈ છે એ એમની પત્નીને કંઈક વચનમાંથી શેર કરે, કંઈક સમજાવે, કે નાનકડો પોર્શન વાંચે ને એમાંથી કંઈક રજૂઆત કરે. ત્યાર પછી તેઓ પ્રાર્થના કરે. એક દિવસે ભાઈએ બેનને કીધું કે આજે તું વચનમાંથી કંઈક શેરિંગ કર. એ બેન કે નાના મને નહીં ફાવે, કે મને એવું બધું નહીં. નાના તું પ્રયાસ તો કર, એમાં કશું નહીં, વચનમાંથી કશું રજૂ કરવાનું. એ બેન હાના કરતાં તૈયાર થઈ કે સારું, વાંધો નહીં. એણે કંઈક તૈયાર કર્યું ને બીજા દિવસ સવારે લોકો પ્રેયર માટે બેઠા. એટલે એ બેને એક પોર્શન કાઢીને વાંચ્યો નવા કરારમાંથી, જ્યાં લખ્યું છે કે પ્રભુ ઈસુ પાણી ઉપર ચાલ્યા અને પિતાએ કીધું કે જો એ તમે હો તો મને આજ્ઞા કરો. અને પ્રભુએ કીધું કે સારું આવ. પિતર પણ પાણી ઉપર ચાલવા લાગ્યો. હવે આ જે આખી વાત છે ત્યાં વાંચી એમણે, એ બેને, અને પછી એમાંથી એમણે કંઈક શેરિંગ કર્યું, સમજાવવાનો પ્રયાસ કર્યો. એમના હસબન્ડને તું કહીને બોલાવતા હતા. એમણે એવું કીધું કે હવે અહીંયા આગળ જે આપણે વાંચ્યું, પિતર અને પ્રભુ ઈસુ બંને પાણી ઉપર ચાલ્યા. સવારે જ્યારે પાણી આવે છે મ્યુનિસિપાલિટીનું, મારે કેટલું બધું કામ હોય છે, બાળકોને મારે તૈયાર કરવાના. એવા સમયે જો તું મને થોડી હેલ્પ કરે, પાણી ભરાવામાં 2 ડોલ તું ઉચકીને જો લાવે
તો મારે કેટલું બધું કામ મારું ઘટી જાય. જેવી રીતે પિતર પાણી પર ચાલ્યો, જેવી રીતે પ્રભુ ઈસુ પાણી પર ચાલ્યા, ત્યારે મને પાણી ભરાવવા મદદ કરવી જોઈએ સવારે. હવે આ દાખલો મેં એટલા માટે આપ્યો કે આ બેને જે લાગુકરણ કર્યું કે પિતર પાણી પર ચાલે છે, પ્રભુ ઈસુ પાણી પર ચાલે છે, એને સવારે 2 ડોલ પાણી ભરાવવા સાથે કોઈ લેવા દેવા નથી. એમાં કોમન ખાલી એટલું જ છે, ત્યાં પણ પાણી છે અને અહીંયા પણ પાણી છે. આ કોમન ફેક્ટર છે. એને બાદ કરતાં બીજું કશું કોમન નથી. પ્રભુ ઈસુ અને પિતર પાણી પર ચાલ્યા, ત્યાં ડોલ નહોતી આવતી, ત્યાં બાળકોને સ્કૂલે લઈ જવાની કોઈ વાત નથી, ત્યાં આગળ સવારની કોઈ ઉતાવળની વાત નથી, બાકીનું કંઈ જ મેચ નથી થતું, ખાલી પાણી શબ્દ મેચ થાય છે. હું એ સમજાવવાનો પ્રયાસ કરી રહ્યો છું કે તું ધૂળમાંથી લેવાયો છે, ધૂળમાં મળી જશે. પ્રેઝ ધ લોર્ડ. એ બાઇબલમાંથી લીધેલી એક વાત છે, પણ ઉત્પત્તિના પુસ્તકમાં પરમેશ્વરે આદમ જોડે જે વાત કરી એ વાતને તું ધૂળમાંથી લેવાયો છે, ધૂળમાં મળી જશે, એ વાતને આજની તારીખે આ દિવસોમાં થતી પ્રવૃત્તિઓ, ઘટનાઓ, બાબતોની સાથે શું લેવા દેવા છે? એવો કોઈ ચોક્કસ સંબંધ આ બે બાબતોની વચ્ચે જોઈ શકાતો નથી. હવે જો પ્રભુના મરણ સાથે એને કનેક્ટ કરવાનું હોય તો પ્રભુ તો ધૂળમાં ગયા નથી. બાઇબલ તો એવું સ્પષ્ટ કહે છે કે કબર પરનો પથ્થર ખસી ગયો અને જેઓ અંદર જઈને જોઈ આવ્યા એમણે જોયું કે ત્યાં તો પ્રભુ છે જ નહીં અને પ્રભુ તો સદેહે બહાર નીકળ્યા હતા અને એવા ને એવા જ તેઓ સ્વર્ગમાં ચડી ગયા. પ્રભુ ઈસુ કોઈ આત્મા સ્વરૂપે નહોતા. એમણે એમના શિષ્યોને કીધું કે મને અડી જુઓ, હું કોઈ આત્મા નથી, કેમ કે આત્માને હાડકાને માંસ હોતા નથી, લખેલું છે બાઇબલમાં. એમણે થોમાને કીધું કે તું આંગળી નાખીને ચેક કરી લે, જો મને હાથની અંદર આ કાણા છે અને મારી કૂંખમાં તું આંગળી નાખીને જોઈ લે જ્યાં ભાલો મારવામાં આવ્યો હતો. આત્માને આવું બધું હોતું નથી. પ્રભુ ઈસુ તો ધૂળમાં ગયા જ નથી, એ તો કબરમાંથી નીકળ્યા, સ્વર્ગમાં ગયા. તો હવે વાત એ આવે છે કે તું ધૂળમાંથી લેવાયો છે, ધૂળમાં મળી જશે. અને પ્રભુ ઈસુ સાથે કનેક્ટ કરવાનું છે કે શાની સાથે કનેક્ટ કરવાનું છે એ સ્પષ્ટ થતું નથી. બીજી એક અગત્યની બાબત કે ધૂળ અને ભસ્મ બંને અલગ પદાર્થો છે. ધૂળ અને ભસ્મ તેમનું રાસાયણિક બંધારણ અલગ છે, તેમનો દેખાવ અલગ છે, ભૌતિક રીતે તેઓ બંને એકબીજાથી ભિન્ન પદાર્થો છે. ભસ્મ અને ધૂળ બંને એક નથી, બંનેનો ઉપયોગ અલગ છે, બંનેના પ્રાપ્તિ સ્થાન અલગ છે. ભસ્મ એટલે કે રાખ અથવા મેસ. હવે આ રાખ કે મેસ જો મેળવવી છે તો કશુંક સળગાવવું પડે. મોટાભાગે લાકડા કે કાગળ કે કશું કેવું સળગાવ્યું હોય ને એમાંથી મેસ અથવા રાખોડી અથવા રખિયા એમાંથી ઉત્પન્ન કરી શકાય અને મેળવી શકાય. એનું પ્રાપ્તિ સ્થાન અલગ છે. ધૂળ તો આપણે જમીન પરથી મળી આવે છે, એના માટે કશું સળગાવવાની જરૂર નથી. તો ધૂળમાંથી લેવાયો છે, ધૂળમાં મળી જશે, એ વાત બિલકુલ સાચી, પણ એને ભસ્મ સાથે કોઈ સંબંધ નથી. ભસ્મ તો એક અલગ જ પદાર્થ છે. હવે જો એને મારે વચન સાથે કનેક્ટ કરવું હોય તો શું કરવું પડે કે મારે ધૂળ લેવી પડે અને એ ધૂળ જો કોઈના માથે લગાવવામાં આવે તો રહેશે નહીં, તો નીચે પડી જાય. એને પાણીવાળી કરી, ભીની કરી, એનાથી નિશાન થઈ શકે એવી કોઈક વ્યવસ્થા મારે કરવી પડે અને એને એશ વેનસડે નહીં પણ એને ડસ્ટ વેનસડે કહેવો પડે. અને ગુજરાતીમાં આપણે કહીએ તો ભસ્મ બુધવાર નહીં પણ ધૂળનો બુધવાર, એવી એની સમજ ઊભી થાય. હવે આ જે બધું કન્ફ્યુઝન છે આપણી સામે, એના અનુસંધાનમાં હું કહેતો આવ્યો છું ઈસવીસન 325ની સાલમાં નિકૈયાની ધર્મસભા, જ્યાં આગળ અમુક તજજ્ઞો, સ્કોલર્સ એકઠા થાય છે અને અમુક વસ્તુઓ નક્કી કરે છે કે હવે પછી આવું કરવું, આવું ના કરવું. અને એના અનુસંધાનમાં હું કહેતો આવ્યો છું તપ ઋતુ, ભસ્મ બુધવાર, ઈસ્ટર, ગુડ ફ્રાઈડે, નાતાલ અને આવા ઘણા બધા મુદ્દાઓ એ ઈસવીસન 325ની સાલમાં નિકૈયામાંની આ ધર્મસભામાં ઇન્ટ્રોડ્યુસ કરવામાં અથવા રજૂ કરવામાં આવ્યા હતા અને ત્યારથી એનું અમલીકરણ વધતે ઓછે અંશે ઇતિહાસમાં થતું રહ્યું છે. જો ભસ્મ બુધવારની વાત કરું તો ગૂગલ ઉપર અથવા ઇન્ટરનેટ પર એવી ઇન્ફોર્મેશન છે કે 325ની સાલમાં તો ઇન્ટ્રોડ્યુસ થયું હતું, પણ એનું અમલીકરણ પ્રોપરલી 11મી સદીમાં અથવા 10મી સદી પછી આપણને જોવા મળે છે. આ ભારતની વાત નથી, એ સમયે તો રાજા રજવાડાઓ હતા અને હું ને તમે ને આપણા બાપ દાદાઓ કોઈ ખ્રિસ્તીઓ નહોતા. આ જે આપણે વાત કરી રહ્યા છે ઓલ ઓવર ધ વર્લ્ડ, જ્યાં ખાસ કરીને યુરોપના દેશો જે પહેલેથી ખ્રિસ્તી ધર્મ પાળતા આવ્યા છે, એમાં હું કહું છું કે જર્મનીમાંથી ઘણા બધા આવા દૂષણોએ ખ્રિસ્તીપણામાં પ્રવેશ કરેલો છે. આ બધી તમે જો ઇતિહાસની વાતો શોધો
અને જાતે થોડું સંશોધન કરો તો બહુ સરળતાથી મળી શકે તેમ છે. કોઈ બહુ મોટો પ્રશ્ન નથી એ. અને એ માટે માત્ર ઇન્ટરનેટ કે ગૂગલનો આપણે આધાર લેવાની જરૂર નથી. મોટા ભાગે તો બધું બાઇબલમાંથી જ આપણને સમજ પડી જશે કે જ્યારે હું બાઇબલ વાંચું તો મને ખબર પડે કે આમાં ભસ્મ છે કે નહીં, આમાં બુધવાર છે કે નહીં, આમાં તપ ઋતુ છે કે નહીં, ઈસ્ટર શબ્દ બાઇબલમાં છે કે નહીં, ગુડ ફ્રાઇડે શબ્દ બાઇબલમાં છે કે નહીં, નાતાલ શબ્દ બાઇબલમાં છે કે નહીં. ત્યાંથી જ મને ખ્યાલ આવી જાય કે આમાંનું તો કશું આમાં છે જ નહીં. અને એના અનુસંધાનમાં થોડી બીજી ઇન્ફોર્મેશન મારે જોઈતી હોય તો હું ઇન્ટરનેટ પર સર્ચ કરું, બીજી કોઈ બુક્સ તપાસું, અને એમ કરતાં કરતાં આપણને માહિતી મળી જાય કે બાઇબલમાં નથી તો પછી એ ક્યાંથી આવ્યું, તો ઇતિહાસમાં આપણને એની નોંધ મળી આવે. બહુ જ સરળ વાત છે. મારો હેતુ કોઈ ટીકા કરવાનો નથી, કોઈને તોડી પાડવાનો નથી. મારો હેતુ કોઈ ખોટું કરે છે, કોઈ ખરાબ કરે છે એવી રજૂઆત કરવાનો નથી. મારો હેતુ એટલો છે કે હું અને તમે જે કંઈક કરીએ છીએ શું આપણું ખ્રિસ્તીપણું વચન આધારિત છે? જે હું કરું છું અથવા જે આપણે કરીએ છીએ અથવા વર્ષોથી કરતા આવ્યા છીએ, શું બાઇબલ એને સપોર્ટ કરે છે? શું વચનનો એને ટેકો છે ખરો? અને જો મારું જીવન વચન આધારિત હશે તો ચોક્કસ એમાં પરમેશ્વરનો આશીર્વાદ અને પ્રસન્નતા રહેશે. અને જો હું વચનથી ભટકી જઈને બીજું કરવા માંડીશ તો પરમેશ્વરની મારા પ્રત્યેની ખુશી ઘટતી જશે અને નારાજગી વધતી જશે. અને જતે દિવસે મારી ગાડી એટલે કે મારી ખ્રિસ્તી જીવનની ગાડી પાટા ઉપરથી ઉતરી જશે. મને તો બધું બરાબર જ લાગે, પણ પરમેશ્વરની દૃષ્ટિમાં એ બરાબર નથી. હજી આગળનું એક શિક્ષણ અગત્યનું રહ્યું જે છે દુઃખ સહન સપ્તાહ, જેને કહે છે પેશન વીક. એના અનુસંધાનમાં હવે પછીના શિક્ષણમાં આપણે જોઈશું. પ્રભુ તમને આટલી વાતો સમજવાને મદદ કરે.